अरे यार मित्रों केम छो मजामां ने मजामां जशो। अमारी चेनल में तमारुं हार्दिक स्वागत है। मित्रों आ राजू सोलंकी जे कई रेली काढ़ी जूनागढ़ में अने तमने खबर ज छे कि गणेश गोंडलनो जे विवाद छे हजू पण शेमो नथी। अने राजू सोलंकीए जे जूनागढ़ में रेली काढ़ी ते दरमियान एक कार्यक्रम योज्यो हतो अने आ कार्यक्रम में राजू सोलंकीए शुं शुं कीधुं छे तेनो विस्तारथी विडियो में तमने छेल्ले बताववाना छीए, तो अंत सुधी जोड़ायेला रहीजो। અને હા મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી અને વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો, કેમ કે અમે તમારા માટે સચોટ અને તથ્ય સાથેની માહિતી તમારી સાથે અમે વારંવાર શેર કરીએ છીએ અને જે કંઈ પણ માહિતી શેર કરીએ છીએ તેમાં સત્ય અને તથ્ય સમાયેલું હોય છે। તો મિત્રો જોઈએ કે રાજુ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે અને કઈ રીતે ગણેશ ગોંડલને ધમકીઓ આપવામાં આવી છે। રાજુ સોલંકી એવું કહે છે કે જો આ જે કંઈ વિવાદ છે અને અમને જો ન્યાય નહીં મળે, જે મારા દીકરા સાથે તેમને નગ્ન કરી અને ઢોર મારવામાં આવ્યો હતો, તો એનું જો અમને કહેવાય ને કે અમારી તરફ જે કાંઈ અમને ન્યાય નહીં મળે તો અમે 2 લાખ બાઇકનું રેલી કાઢીશું અને આ બાઇકની રેલી ગાંધીનગર સુધી કાઢી અને જઈશું। અને જો એમ પણ નહીં મેળ આવે તો અમે લોકો 200 જણા છે એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઈશું। આવી તો આ રાજુ સોલંકી ધમકી આપી રહ્યો છે। લાગે છે તો મિત્રો આ જે રાજુ સોલંકી છે તેમના દીકરાને ન્યાય મળશે કે કેમ, અને આ જે ધમકી છે કે 200 દલિતો મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે, તો એ વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો, કેમ કે તમારો સારો અને નરસો બંને વિચાર અને અભિપ્રાય અમારા માટે માન્ય છે। તો મિત્રો ધ્યાનથી સાંભળજો કે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। ધન્યવાદ।